ભુવા ભૂપણની મારી ભાંગી ગઈ ભ્રમણા આપણે એક મોટામાં મોટો કચરો કુળદેવી એટલે આપણી માં જેને આપણને 9 મહિના ઓદરમાં રાખ્યા લીલેથી હુકે હુડાવ્યા ચાવીને મોઢામાં દીધું અનંત જાતની મુશ્કેલી વેઠી આપણને ઉછેરીને મોટા કર્યા અરે દીકરો દારૂડિયો થઈ જાય જુગારીઓ થઈ જાય તોય માં કોઈ દી એને મુવો વાંચે કદાચ મુવો ભલે મોઢેથી કહે પણ વાંચે આ કુળદેવી જેની અંદરથી આપણા કુળની ઉત્પત્તિ થઈ ઈ કુળદેવી કુળનું નખોદ કાઢે ઈ કુળદેવી નો કહેવાય આપણા દીકરાની વહુ ઈ છે કુળ વધુ એટલે આપણું કુળ વધારવા આવી હવે જે આપણું કુળ વધારવા આવી છે એને આપણે મેણા ટોણા એને માનસિક ત્રાસ આપીએ ઈ સાંભળે મેણા ટોણા માનસિક ત્રાસ ઈ પ્રત્યાઘાત એના ગર્ભાશયમાં પડે અને ઈ સંતાનો કોઈ દી હારા ન થાય કારણ કે માનસિક ખાતર નબળું વીર્યું ગર્ભમાં તો હારા છોરું એના થાય પેટમાં પોઢીને સાંભળી બાળે રામ લક્ષ્મણની વાત માતાજીના મુખ જેદીથી ઉડી એની ઊંઘ તેદીથી 9 મહિના જીજાબાઈએ રામાયણ વાંચી રામાયણ સાંભળી આ જગતની હાઈ હોય કઈ કરવા દીધી નહીં તઈ એના પેટમાં શિવાજી પાક્યો પેટમાં બાળક હોય અને દાડી જેની તેની ખોદણી ઈ સાંભળ્યા કરીએ નિંદ્યા સાંભળીએ ભૂતળો ખાધે રાખીએ આંબલીના ખાટા કાયતરા ખાધા રાખીએ પછી બોફીડા નો થાય તો બીજું થાય હું ભુવા ભૂપણની મારી ભાંગી ગઈ ભ્રમણા જો આ ધૂણવાનું દેવ દેવ ધૂણવાનું ની હાથું હોય તો કોઈ દી વાણીને ધૂણતા ભાળ્યા છે આપણે દેવ્યું એની હેરીમાં કેમ સડચ્યું નથી શું એની હેર્યું ગંધાર્યું છે આપણે કોઈ દી દાંતણ કરીએ નહીં નાઈ નહીં એની હેરીમાં સડી દેવને કે એની હેર ચોકી એટલે સડી કોઈ દી વાણિયાના ઘરમાં એને પાટ નાખીને દાણા જોતા નથી એના ઘરમાં કોઈ દી ડાકલા વાગતા નથી ઈ કોઈ દી વાહમાં હાકડું નાખતા નથી વાણિયા કોઈ દી સાસરે પડતા નથી નાગરના ઘરમાં ડાકલા વાગ્યા કોઈ દી નાગરું ભેગા થઈને વાસાન વધાવો માગવા બેઠા કારણ કે ઈ બુદ્ધિજીવી કોમ છે આ વળગ્યું છે કે ને શ્રમજીવી જેને પુસ્તકો હારા વાંચ્યા નથી જેને હારા માણસનો સત્સંગ નથી શ્રમજીવી એટલે 100-150 રૂપિયામાં આ કરોડોનો આ માનવનો દેહ હાજ સુધી અડાણે મૂકી દેવો 100-150 ના રોજ હારો કરોડો રૂપિયાની કિંમતનો આ માનવનો દેહ હાજ સુધી અડાણે હોપી દેવો ઈ પાણી પીવાનું કહે તે પાણી પીવાય ઈ રોટલો ખાવાની રજા આપે તો ઈ રોટલો ખવાય ઈ કહે કે ઉઠી જાઓ કામે લાગી ઉઠી જવું પડે હાજ સુધી અડાણે શરીર મૂકી દેવું પડે શ્રમજીવી વાયુ તોડવી ખાળિયા ખોદવા ધૂળ ફોડવી આવું કેમ કરવું પડે છે આપણે હારા માણસનો સંગ નથી હારા શાસ્ત્રો વાંચ્યા નથી એટલે આ બધાય દેવ કીધું કે અહીંયા મજા આવી છે આપણે એક પછી એક કર્યા બધાય દેવ અને એને પાલન પોષણ કરનારા
નાલાયકો કે ગણેશ દાડો દૂધ પીએ છે. તાતા આખા ભારતમાં બધાએ પડકાર ઝીલી લીધો કે હા અમારે પીધું, ઓઈ લોકો અમારે પીધું, ઓઈ લોકો અમારે પીધું. ગણેશ દાડો દૂધ એનો ખોરાક નથી, એનો 5 લાડવાનો ખોરાક. 5 લાડમાંથી ભાઈડો હોય તો એક લાડવો ખાઈ જાય તો આપણે 2 કાન પકડીએ કે ભાઈ હાજી વાત. ગણેશ દાદામાં 2 મત છે. એક ગણેશ પાર્વતીનો દીકરો ઈ ગણપતિ, શંકરના ગણ એનો પ્રમુખ ઈ ગણપતિ. અને આપણામાં રજો ગુણ, તમો ગુણ અને સતો ગુણ, ઈ ત્રણેય ગુણનો પતિ ઈ ગુણપતિ. ઈ ગુણપતિ. રજો ગુણ ઉપર રહેવું હોય તો તારી સત્તા છે, તમો ગુણ ઉપર રહેવું હોય તો તારી સત્તા છે, સતો ગુણ ઉપર રહેવું હોય તો તારી સત્તા. અને 3 ગુણ થી પર અવસ્થામાં જવું હોય તો તારી. તું ગુણાતીત છો, તું ગુણાતીત. એટલે ગુણપતિમાં હજી સમજ્યા અને કે દૂધ પીએ છે ગણેશ દાડો. ઈ પૂરું થઈ ગયું પછી કે દશામાની હાંડડી દૂધ પીએ છે. હાંડડીને દૂધને શું લેવા દેવા? દશામાની હાંડડી દૂધ પીતી હોય ને એના આગળ તો ગળોના વેલા નાખવા જોઈએ, બસ ભરીને લીમડો નાખવો જોઈએ. જો એમાંથી 2 મોઢા ઈ સાવી જાય તો આપણે થોડો ના પડે, ખોટું થોડું કહેવાય. હમણાં રાખડીયું કે છોડી નાખ્યો, હવળા હવળા ફોન કલકત્તા ને મુંબઈ સુધી ફોન કર્યા. છોકરીઓ રાખડીયું છોડી. મારો છોકરો કાલ મને ભેગો થયો રાજકોટ. કોઈ દી રાખડી બાંધતો નથી ને આ આવ્યું ને એને હારે ફોન કર્યો, બેનું રાખડી મોકલી ઝટ કરો કે મને બાંધી દો. નોતી બાંધ્યું તો બાંધી. શું થાય છે હું જોઈ લઉં. બધા ગબારા આવા નવા અકલ બન્યાના કુણાને કઈ પળમાં ઈ જન્મ્યા છે તે આવા નવા ગબારા કાઢે છે, માણસોને અંધારામાં રાખે છે. ભુવા ભૂપણની મારી ભાંગી ગઈ ભ્રમણા. આ હુરાપુરાનું જો હાસું હોય તો આવડા રોજ સરહદ માથે મરે છે સૈનિકો. ઈ હુરાપુરા ન થાય અને એની સીમાડા માથે ખાંભ્યું ન ખોડે. પૂરા થઈને રાતે ઉઠીને ઓલી મિલિટરી સૂતી હોય જઈને એની છાતી માથ ન સડી જાય, એનો બદલો ન વાળી લે. ઓલે મારી નાખ્યો એને કાંઈ કરતા નથી ને આપણી છાતી માથે સડ્યો, કેમ તમે મારું કાંઈ કરતા નથી? એલા તને મારી નાખ્યો એનું હાટું વાળી લે ની વ્યાજ હોતું, ભાઈડો હતો. આવી અંધશ્રદ્ધાની અંદર આપણે ફસાણા છીએ. મેકરણની સાખી કુળદેવથી પુત્રી બોલી કે જટ દઈને જગાડે. આ બેઠી દેવ બોલે નહીં, ઓલી ભહીને ભગાડે. ઉપર માતાજીનું મઢ હોય, માતાજીના ફળા હોય, સમજ્યા ને? આ સવારની અગરબત્તી દીવા કરતા હોય અને સોર ખાતર પાડવા આવે, હેઠુંથી બાકોરું પાડે પાકું. ઘરમાં બધોય હાથ ફેરો કરીને વ્યા જાય. ઈ તો હું એને બેઠા હળવળતાય નથી, હળવળતાય નથી. ઓલા લઈને વ્યા જાય ત્યાં લગી. એટલે આ ત્યાં ધૂપ ધુમાડા કર્યા, અગરબત્તીઓ કરી, ઈ આંધળા થઈને પાછા નાખવા આવવા જોઈએ. તઈ જો કૂતરી પાળી હોય, આખો એરિયો જગાડી દે, આખો એરિયો જગાડી દે. અવળા હવળી ઝપટું મારે, નકર એના ક્યાં વેઢલા ઉતારી જાય કે એના ઘરેણા ઉતારવા આવ્યા. આ કચરો મોટામાં મોટો ભોજો ભગત કે છે. સિદ્ધ ભુવા ઘરમાં બેળા કરો છો, સિદ્ધ જોવરાવો છો જોશ. અરે પોતે કરેલા કર્મ નડે છે, એમાં કેને દેવો દોષ? જેના પૂર્વના પાપ જાગે, દાડી એના ઘરમાં ડાકલા વાગે.
કેવી રીતે વાગે? માંદા પડે ત્યારે માનતાવું રાખે, ધરાય નહીં દોરે ધાગે. માંદા પડે ત્યારે માનતા રાખે. જ્યાં હોસ્પિટલે લઈ જવા જોઈએ છોકરાને ત્યાં માનતા ને માતાજી કઈ તારા ગનામાં આવ્યા હોય, તારી કસૂરમાં આવ્યા હોય, બાપુ અમે તો કાળા માથાના માનવી માફ કરી દે. માંદા પડે ત્યારે માનતાવું રાખે, ધરાય નહીં દોરે ને ધાગે. જ્યાં હારો દોરો બંધાતો હોય તો ઓલાનો દોરો ફરતો નથી, ત્યાં પૂગે. લાઈનો લાગે દોરા બંધવામાં. માંદા પડે ત્યારે માનતાવું રાખે, ધરાય નહીં દોરે ને ધાગે. અરે દવા ન કરે દાણા જુએ. મારી તારે હું તૂટ્યું, તારે ઘીરે ખોટ છે, દે દે પાછા દે, વધાવો દે. સપટી ભરી નાખે, કાં એકી આવે ને કાં બેકી આવે, કાં એકી આવે કાં બેકી આવે. હજી સુધી ક્યાંય ત્રેકી થઈ નથી. માંદા પડે ત્યારે માનતાવું રાખે, ધરાય નહીં દોરે ને ધાગે. દવા ન કરે ને દાણા જુએ. વાચાન વધાવા માગે, જેના પૂર્વના પાપ જાગે. દાડી એના ઘરમાં ડાકલા વાગે. અને ડાકલું કેમ વાગે? ઘર ઢૂંઢો ઘર ઢૂંઢો ઘર ઢૂંઢો એમ વાગે. કાં તો એમ વાગે, કોણ ભૂંડું કોણ ભૂંડું કોણ ભૂંડું કોણ ભૂંડું. તા ભૂવો કહે કે હું હું હું. માંદા પડે ત્યારે માનતાવું રાખે, ધરાય નહીં દોરે ને ધાગે. દવા ન કરે દાણા જુએ, વાતાન વધાવા માગે. જેના પૂર્વના પાપ જાગે, દાડી એના ઘરમાં ડાકલા વાગે. પગે લાગે ને ખોળા પાથરે. હે માં, અમે કાળા માથાના માનવી. પગે લાગે ને ખોળા પાથરે. અને વેમના ડાકલા વાગે. આ નડતર થઈ છે, હું ને આમ કર્યું છે, કે મેલા હેલામાં આવી ગયા છો. 2-3 દી પહેલા દાખલો છે. થાણા ગાલોળ નો હરિજન નો છોકરો બાળપણમાંથી ભાગી ગયો મુંબઈ. ભાગી ગયો તો કઈ સંદેહો કઈ હમણાં હતું સાફા. બ્રાહ્મણો પાસે ગૌરાવ્યું તો કે મરી. ભુવે કહી દીધું મરી ગયો. એની વાહે દાણા કરી નાખ્યા, વર્ષિયું પાળી નાખ્યું. સાળી વરે આવ્યો જીવ તો પાછો ખાંભી હોજ બેહાડી હતી. હવે આ ખાંભિયું ખોડાવનારા આ ભુવા આ બ્રાહ્મણો ને ભેગા થઈને એને ગળક્યું દબાવીને મારી નાખવા જોઈએ. બોલો કોઈ દી આવા ધંધા કરશો? જગતમાં ભૂત બે ભાળો, એક ભુવો ને બીજો ડાકલા વાળો. બીજે ક્યાંય ભૂત નથી. પગે લાગે ને ખોળા પાથરે, વેમના ડાકલા વાગે. ઉકરાટા ઓતારના લાવીને માતાના ખમકારા માગે. હાજા હારા બેઠા એમાંથી ઉકરાટા લેવા માંગે. ભોઠાય પડે નહીં, લજાય નહીં, શરમાય નહીં. માણા જેવા માણા ઉઠે આમ કરવા માંડે. 4 પગે ગોદ લેવલ જમીનમાં ટીકા મારે. પૂરવીર નો દીકરો એવો, તારી સાથીમાં ટીકા માર કે આવું ન કરાય. પગે લાગે ખોળા પાથરે, વેમના ડાકલા વાગે. હું કરાટા ઓતારના લાવી, માતાના ખમકારા માગે. જેના પૂર્વના પાપ જાગે, દાડી એના ઘરમાં ડાકલા વાગે. ધૂણી ધૂણી કરે ધીંગાણા, પછી લીલા નાળિયેર માગે. માતાજીને લીલું નાળિયેર જોઈએ. કા કાળ કોટો ઘેટો, કા પાછ એટલે બકરી, અને કા બકરો બોકડો. માતાજીને બોકડો જોઈએ. આમાં એમાં જો ભવાની હોય તો પાડો સડે. બોકડે તો એ ધરાય નહીં ઘેટેથી.
ધૂણી ધૂણી કરે ધીંગાણા પછી લીલા નાળિયેર માગે માતાજી લીલું નાળિયેર એલા ભાઈ આ હાવજે લીલું નાળિયેર દીપડો લીલું નાળિયેર ઈ કઈ હુકલ નાળિયેર નથી ઈ કેમ નો માગ્યું માતાજી પણ ઈ ઓળખે નહીં માતાજીને ન્યા જાય તો ઓલો આતૈડા કાઢી નાખે ધૂણી ધૂણી કરે ધીંગાણા પછી લીલા નાળિયેર માગે ભુવા પાખંડી ભેગા થઈ અને લાગ જોઈને લાકડું ભાંગે જેના પૂર્વના પાપ જાગે દાડી એના ઘરમાં ડાકલા વાગે આવું જે કરતા હોય આ વાત એને હારી ન લાગે સત્સંગ નો એને સાટોય નહીં લાગે ત્યાંથી ભડકીને શેટા ભાગે આવી વાતો કરે ત્યાં ઉપસે નહીં ભાગશે શેટા ક્યાંથી શોખા થાય સત્સંગ નો એને સાટોય નહીં લાગે ભડકીને શેટા ભાગે ભોજો ભગત કે આખો ભવ બગાડ્યો એને શિખામણ હારી નહીં લાગે જેના પૂર્વના પાપ જાગે દાડી એના ઘરમાં ડાકલા વાગે ભુવા ભોપડની મારી ભાંગી ગઈ ભ્રમણા કબીર કહેશે આવું મેં બહુ જોઈ લીધું હવે ઈ નથી જોવું ઈ માર્ગ મારે નથી જોવા કબીર કે ઈ માર્ગ મારે નથી જોવા